Hello friends, welcome all in the fifth part of chapter number 8, 11 science binomial theorem. લાસ્ટ સેશનની અંદર આપણે સ્વાધ્યાય કન્ટિન્યુ કરેલું હતું, તો આ સેશનમાં પણ આપણે સ્વાધ્યાય જ આગળ કન્ટિન્યુ કરીશું બીકોઝ હવે આ ચેપ્ટરમાં કોઈ નવો થિયોરિટિકલ પોઈન્ટ કે નથી. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. થોડું ધ્યાનથી સમજો બીકોઝ જે ક્વેશ્ચન્સ આવશે તે થોડા ઇમ્પોર્ટન્ટ હશે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ ટુડેઝ સેશન. નંબર 10 ની અંદર છે, થોડું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહેવાય. 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં પૂછવું હોય તો કન્ફર્મ પૂછી શકાય. ઓકે, સો ધ્યાનથી સમજો. તમને કીધું છે કે x+1 ની n ઘાતના વિસ્તરણમાં r-1 r અને r+1 માં પદના સહગુણકોનો ગુણોત્તર 1:3:5 હોય તો n અને r શોધો. તો સૌથી પહેલું તો તમે આજે x+1 ની n ઘાત છે એમાં x બરાબર a બરાબર x, b બરાબર 1 છે, તો એનું તમે પહેલા સામાન્ય પદ વિચારી લો. તો સામાન્ય પદ થઈ જશે NCR a⁻n−r અને b⁻r. બરાબર, તો કેપિટલ N એટલે ઘાત છે તે સ્મોલ n થઈ જશે. બરાબર, તો સ્મોલ NCR x ની n−r અને b એટલે 1 ની r ઘાત. હવે અત્યારે છે ને આ x વાળું પદ કે 1 વાળું પદ તો મેટર કરતું જ નથી, કારણ કે તમને એને ઓલરેડી શબ્દ વાપરેલો છે સહગુણક જ છે. બરાબર, તો સૌથી પહેલું બોલો તમને જોઈએ છે tr-1 નું પદ. હવે ભાઈ r-1 માં પદને તમે r-2+1 લખી શકો કે? તો એનો મિનિંગ શું થયો કે અહીંયા જે કેપિટલ R છે એની કિંમત તમારે r-2 લેવાની, એટલે x ની ઘાતમાં n -r-2. હવે 1 ની તો કોઈ બી ઘાત હોય 1 જ થશે. ચાલો, એવું જ તમે tr નું પદ વિચારો, તો આ r માં પદને તમે r-1+1 લખી શકો ને. તો અહીંયા થઈ ગયું NCr-1 x ની n-r-1, અને છેલ્લું જે છે તે r+1 નું પદ છે. તો r+1 નું પદ એટલે તો એઝ ઇટ ઇઝ જ r+1 ના સ્વરૂપમાં ઇન્ડિકેટ થશે, તો એ NCR x ની n-r. વાર્તા ખબર પડશે ભાઈ? ઓકે, તો હવે જે આ સહગુણકો છે, તો આ પહેલો સહગુણક, બીજો સહગુણક અને ત્રીજો સહગુણક થઈ ગયો, અને આ ત્રણનો જે ગુણોત્તર છે તો એ તમને 1:3:5 આપ્યું છે. તો આપણે અહીંયા લખી દઈએ કે અહીં NCr-2 જેમ NCr-1 જેમ NCr is equals to 1:3:5. બરાબર, તો હવે શું કરીએ આપણે? તો સૌ પ્રથમ પહેલું NCr-2 upon NCr-1 is equals to 1/3. હવે આખો દાખલો ક્રમચય સંચય પર જતો રહ્યો ભાઈ. હવે આમાં દ્વિપદી પ્રમેયનો કોઈ જ કોન્સેપ્ટ યુઝ નથી થવાનો. દ્વિપદી પ્રમેય ક્યાં સુધી હતું? જ્યાં સુધી તમે આ સહગુણકો નહીં શોધ્યા ત્યાં સુધી. જેવા તમે આ સહગુણકો શોધી લીધા, તો હવે આ દાખલાને અહીંયાથી આ ભૂલી જાઓ. તો આટલા ક્વેશ્ચન હું આપીને તમને n અને r શોધો, આવો દાખલો હું ક્રમચય સંચયના સંદર્ભમાં બી પૂછી શકું. તો હવે તમને આ સૂત્ર આવડવું જોઈએ. તો બોલો સૂત્ર શું થશે? n ફેક્ટોરિયલ છેદમાં n-r-2 ફેક્ટોરિયલ into r-2 ફેક્ટોરિયલ હોલ ડિવાઇડેડ બાય n ફેક્ટોરિયલ ના છેદમાં n-r-1 ફેક્ટોરિયલ into r-1 ફેક્ટોરિયલ ઇક્વલ્સ ટુ 1/3. બહુ ધ્યાનથી સમજો, જે છે તે બધું સાદુરૂપ પર જ આધાર રાખે છે. હવે આપણે આ n ફેક્ટોરિયલ કેન્સલ કરી દઈએ, છેદનો છેદ અંશમાં, તો n-r+1 ફેક્ટોરિયલ into r-1 ફેક્ટોરિયલ whole divided by n-r+2 ફેક્ટોરિયલ into r-2 ફેક્ટોરિયલ divide equals to 1/3. હવે ઉપર n-r+1 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ. અચ્છા, આ જે r-1 ફેક્ટોરિયલ છે એને બદલે r-1 into r-1 એટલે r-2 ફેક્ટોરિયલ લખી શકું. બરાબર છે, એવું જ છેદમાં n-r+2 એઝ ઇટ ઇઝ, અને n-r+2 -1, તો એને બદલે આપણે +1 ફેક્ટોરિયલ લખી શકીએ.
અને r માઇનસ 2 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ કરીને 1/3. સો હવે તમે ઓબ્ઝર્વ કરો તો અંશ અને છેદમાંથી એક તો આ n માઇનસ r પ્લસ 1 વાળું ટર્મ કેન્સલ અને r માઇનસ 2 વાળું ટર્મ કેન્સલ, તો તમને મળી જશે r માઇનસ 1 બાય n માઇનસ r પ્લસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 1/3. તો 3r માઇનસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ n માઇનસ r પ્લસ 2. તો હવે આપણી પાસે પદ આવી ગયું n ઇઝ ઇક્વલ્સ ટુ 4r માઇનસ 5. બરાબર, આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. જોઈ લો ફરીથી એક વખત આખી મેથડ તમને બતાવી દઉં શું કર્યું મેં. સૌથી પહેલું તો મને જે સવાલ આપેલો હતો એના પરથી મેં વ્યાપક પદ લખી દીધું. એ વ્યાપક પદ પરથી r માઇનસ 1 પદ, rમું પદ અને r પ્લસ 1 પદ આપણે શોધી લીધું. અને હવે જે આ 3 સહગુણક તમને મળ્યા એ 3 સહગુણકનો ગુણોત્તર તમને 1:3:5 આપ્યો છે. ઓકે, ચાલો તો હવે એના પરથી આપણે પહેલું પરિણામ આ બેનો ગુણોત્તર લઈને શોધી લીધું. હવે આપણે NCR માઇનસ 1 અપોન NCR ઇઝ ઇક્વલ્સ ટુ 3/5. બરાબર, આના પરથી બીજું સમીકરણ લઈ આવીએ. તો ચાલો તો અહીંયા લખાશે n ફેક્ટોરિયલ ના છેદમાં n માઇનસ r, હવે ડાયરેક્ટ લખી દઉં ભાઈ, પ્લસ 1 ફેક્ટોરિયલ ઇન્ટુ r માઇનસ 1 ફેક્ટોરિયલ હોલ ડિવાઇડેડ બાય n ફેક્ટોરિયલ બાય n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ ઇક્વલ્સ ટુ 3/5. ચાલો તો n ફેક્ટોરિયલ કેન્સલ, છેદનો છેદ અંશમાં, તો n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ હોલ ડિવાઇડેડ બાય n માઇનસ r પ્લસ 1 ફેક્ટોરિયલ ઇન્ટુ r માઇનસ 1 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ્સ ટુ 3/5. ચાલો હવે ફરીથી થોડું ક્લિયર રૂલ્સનો યુઝ કરીએ. n માઇનસ r ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ, r ને બદલે લખાય r ઇન્ટુ r માઇનસ 1 ફેક્ટોરિયલ હોલ ડિવાઇડેડ બાય અહીંયા n માઇનસ r પ્લસ 1 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ અને r માઇનસ 1 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ મૂક્યું. તો અહીંયા પણ હવે r માઇનસ 1 કેન્સલ, n માઇનસ r કેન્સલ, તો બચશે r અપોન n માઇનસ r પ્લસ 1 બાય ઇક્વલ્સ ટુ 3/5. તો હવે આપણે શું કરીએ, હવે સીધી જ આ જે n ની કિંમત છે 4r માઇનસ 5 એ આપણે આ સમીકરણમાં મૂકી દઈએ. તો હવે સમીકરણ 1 પરથી જોજો, ત્યાંથી સમજો, r ના છેદમાં બોલો n ની કિંમત આપણે લાવેલા 4r માઇનસ 5, અહીંયા માઇનસ r પ્લસ 1 છે જ, તો શોધી લઈએ આપણે r ના છેદમાં 3r માઇનસ 4. ચલો હવે ક્રોસ ગુણાકાર આપી દો, તો 5r ઇક્વલ્સ 9r માઇનસ 12. તો 12 ઇક્વલ્સ ટુ 9 માઇનસ 5 એટલે 4r. તો એનો મીનિંગ કે r ની વેલ્યુ તમને મળી ગઈ 3. અને હવે જો r ની વેલ્યુ 3 હોય તો તે પરથી n બરાબર 4r માઇનસ 5 જે તમે લખ્યું, બરાબર, તો 4 ઇન્ટુ 3 માઇનસ 5 એટલે 12 માઇનસ 5, તો માટે n ઇઝ ઇક્વલ્સ ટુ 7. આટલો તમારો જવાબ આવી ગયો. સમજો, રાઈટ. તો ફાઇનલ આન્સર તમારો આખા ટર્મનો કયો આવ્યો, તો કે n ઇક્વલ્સ ટુ 7 અને r ઇક્વલ્સ ટુ 3. ઓકે, સો એનો મિનિંગ એવો થયો કે x પ્લસ 1 ની 7 ઘાતના વિસ્તરણમાં r માઇનસ 1 એટલે ત્રીજું પદ, સોરી r માઇનસ 1 એટલે બીજું પદ, r એટલે ત્રીજું પદ અને ચોથા પદના સહગુણકોનો ગુણોત્તર 1:3:5 થાય, આવો એનો મિનિંગ થયો કહેવાય. ઓકે, સો અગત્યનું આની અંદર શું છે, જે આપણે મેથડ કરી છે ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે, ચાલો, સો હોપ કે આખા ક્વેશ્ચનમાં ક્લિયર થયું હશે. આગળ ચર્ચા કરીએ. ચાલો નેક્સ્ટ નંબર 11. આ પણ એક થોડો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવી ગયો, બહુ ધ્યાનથી સમજીએ શું કહેવા માંગે છે. સાબિત કરો કે 1 પ્લસ એક્સ ની 2n ઘાતના વિસ્તરણમાં x ની n નો સહગુણક, એટલે આ પહેલી વાત છે, અને 1 પ્લસ એક્સ ની 2n માઇનસ 1 ના વિસ્તરણમાં x ની n નો સહગુણક એ બમણો છે એવું કહે છે, 2 ગણો છે. એટલે અહીંયા પહેલા તો 2 પ્રકારની વાત થઈ છે. સૌથી પહેલું આપ્યું છે 1 પ્લસ એક્સ ની 2n ઘાત. ચલો આના માટે આપણી પાસે a બરાબર 1 છે, b બરાબર x છે અને n બરાબર 2n છે.
તો જો હું આનું સામાન્ય પદ લખવા જાઉં તો એ થઈ જશે NCR a raised to n minus r b raised to r. ચલો તો n ની કિંમત છે 2NCR. a એટલે 1, 1 ની તો કોઈ પણ ઘાત લખો 1 જ થશે, અને x ની r ઘાત. ચલો અહીં બહુ ધ્યાનથી સમજો, x ની n ઘાતના સહગુણક માટે મારે r બરાબર n લેવું પડે, બરાબર. તો માટે x ની n ઘાતનો સહગુણક શું આવશે બોલો? 2NCN આવશે, જેને તમે કેપિટલ A કહી દો. હવે કોઈકને એમ સવાલ થાય કે કેમ કેપિટલ A લીધું? ખાલી એક જસ્ટ ઇન્ડિકેટર મૂક્યું છે મેં, બરાબર. તો ચાલો હવે આનું જરાક વિસ્તરણ આપવાની વાત કરીએ. જસ્ટ અ મિનિટ. આ જરાક રિમૂવ કરી દો. ઓકે, તો અહીંયા 2NCR સહગુણક માટે. ઓકે, 2NCN બરાબર 1. તો જરા વિચારો કે અહીંયા વિસ્તરણ શું થશે? 2n ફેક્ટોરિયલ બાય 2n minus n factorial into n factorial. તો 2n factorial by n factorial into n factorial, બરાબર. આટલી આપણી a ની કિંમત આવી. તો આ પહેલી વાર્તા આપણી પૂરી થઈ ગઈ. કઈ? તો કે 1 plus x ની 2n ઘાતના વિસ્તરણ પરથી આપણે x ને n ની ઘાતનો સહગુણક શોધી લીધો. હવે 1 plus x ની 2n minus 1 ઘાત વિચારી. તો એમાં a બરાબર 1, b બરાબર x અને n બરાબર 2n minus 1. તો જો હું આનું સામાન્ય પદ લખું તો NCR a raised to n minus r b raised to r. તો 2n minus 1 CR, a એટલે 1 ની કોઈ પણ ઘાત લખો 1 જ થશે, અને x ની r ઘાત થઈ ગયું. તો હવે આ કેસમાં x ની n ઘાતનો સહગુણક શોધવા માટે અથવા તો સહગુણક માટે બોલો તમારે r બરાબર n જ લેવું પડશે, બરાબર. તો માટે સહગુણક કેટલો થશે? તો કે સહગુણક બરાબર 2n minus 1 CN, અને આને આપણે b કહી દઈએ. તો માટે b બરાબર, ચલો 2n minus 1 CN, તો વિસ્તરણ કરો. તો 2n minus 1 factorial by, બહુ ધ્યાનથી સમજો હા, 2n minus 1 factorial by 2n minus 1 minus n factorial into n factorial. તો આ થઈ જશે 2n minus 1 factorial whole divided by 2n minus n એટલે n minus 1 factorial into n factorial. ચાલો આ તમારી b ની કિંમત આવી. હા ભાઈ, જોજો ધ્યાનથી સમજો. આ તમારી b ની કિંમત આવી. હવે તમારે a અને b વચ્ચે કોઈક રિલેશન લેવું છે. હવે a બરાબર તમે લાવેલા 2n ફેક્ટોરિયલ ના છેદમાં n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ. તો 2n ફેક્ટોરિયલ ને લખાય 2n minus 1 ફેક્ટોરિયલ, આવું લખી શકાય. અને આ જે n ફેક્ટોરિયલ છે એને બદલે આપણે લખી દઈએ n ઇન્ટુ n minus 1 ફેક્ટોરિયલ. ઇન્ટુ n ફેક્ટોરિયલ તો છે. હવે બહુ ધ્યાનથી સમજો, આ n અને n કેન્સલ, 2 બાર, તો બ્રેકેટમાં શું બચશે? બ્રેકેટમાં બચશે 2n minus 1 ફેક્ટોરિયલ બાય n minus 1 ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ. અને બહુ ધ્યાનથી સમજો, તો આ શું થઈ ગયું? તમારી b ની કિંમત થઈ ગઈ. તો માટે રિલેશન મળી ગયું કે a બરાબર 2b. તો તમારે જે વાર્તા સ્થાપિત કરવી હતી એ તો થઈ ગઈ કે આ જે a છે એ શું છે? પહેલા વિસ્તરણમાં x ની n ઘાતનો સહગુણક છે, અને b જે હતું તે આ વિસ્તરણમાં x ની n ઘાતનો સહગુણક છે. તો એ સાબિત થઈ ગયું કે આ જે સહગુણક છે એ તમારા બીજા પદમાં x ની n ઘાતના સહગુણક કરતા બમણો જ છે. તો a બરાબર 2b. એ તમારું પરિણામ સાબિત થઈ ગયું.
હવે એ અને બી નોટેશન આપવાનું રીઝન એક જ છે કે થોડું ઇઝીલી તમને આન્સર મળી જાય. બરાબર? ઓકે, આખો પોઈન્ટ તમારો ક્લિયર થયો હોય. મેં ખાલી તમને અલગ અલગ રીતે બતાવ્યું છે એટલે થોડું લેન્ધી પડે છે. નોટેશન વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ બધા જ પોઈન્ટ્સ મેં લખ્યા છે એટલે તમને થોડો લેન્ધી લાગે છે. બાકી આ ક્વેશ્ચન એટલો બધો લેન્ધી નથી. તમે જો ડાયરેક્ટ સમજી શકશો તો પણ ઇઝીલી તમે આન્સર મેળવી શકશો. ઓકે, સો હોપ કે આખો પોઈન્ટ તમારો ક્લિયર થઈ ગયો હોય. રાઈટ, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચાલો સમજો. નંબર 12 નંબરમાં છે 1 + x ની m ઘાતના વિસ્તરણમાં x² નો સહગુણક 6 છે. હવે જોજો અહીંયા ફરીથી 1 + x ની m ઘાતનું વિસ્તરણ છે. તો જો હું 1 + x ની m ઘાત વિશે સામાન્ય પદ વિચારું તો a બરાબર 1, b બરાબર x અને n બરાબર સ્મોલ m. હવે ભાઈ નોટેશન એવું સમજી જજો હા કે ક્યારે કેપિટલ n વાપરું છું, ક્યારે સ્મોલ n વાપરું છું. બહુ સિમ્પલ વે નો કોન્સેપ્ટ છે. અહીંયા ઓલરેડી ઉપરના દાખલામાં તમને n ના સ્વરૂપમાં જ લખીને આપેલું હતું. ઓલરેડી n જ હતું એટલે મેં કેપિટલ n લીધું. કારણ કે જ્યારે સામાન્ય પદ હું અહીંયા જો સ્મોલ n લખું અને પછી અહીંયા 2n લખું તો તમને કન્ફ્યુઝન નહીં થાય, થઈ જાય, સોરી. એટલે માટે હું કેપિટલ n લખી દઉં છું. બરાબર? હવે અહીંયા તો m જ છે તો ઇઝીલી તમે ડિફરન્શિએટ કરી શકશો બંને વચ્ચે. તો બોલો આનું સામાન્ય પદ શું થશે પહેલા તો? ને ઓલરેડી મેં તમને આગળ કીધું છે કે બધો આધાર સામાન્ય પદ પર જ છે. તો સામાન્ય પદ NCR a⁻n - r b⁻r. ચાલો કિંમત મૂકતા જાઓ. n બરાબર MCR, a બરાબર તો 1 જ છે એટલે ગમે તે લખો 1 જ થશે, અને x ની r ઘાત. એટલે હવે આ તમારું સામાન્ય પદ થયું. હવે ફરીથી કોનો સહગુણક કીધો છે? x² નો. અહીંયા x ની r ઘાત છે તો મારે લખવું પડે કે x² ના સહગુણક મેળવવા માટે બોલો r બરાબર શું થઈ ગયું? 2 થઈ ગયું. બરાબર? તો માટે x² નો સહગુણક બરાબર MC2 થશે. અને ઓલરેડી તમને x² નો સહગુણક 6 આપેલો જ છે તો MC2 બરાબર 6. ચાલો તો હવે સિમ્પલ વે થી MC2 બરાબર 6 ને સરખાવો તો m ફેક્ટોરિયલ છેદમાં m - 2 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ equals to 6. ચાલો m ફેક્ટોરિયલ એટલે m - 1 m - 2 ફેક્ટોરિયલ છેદમાં m - 2 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ બરાબર 6. m - 2 ફેક્ટોરિયલ કેન્સલ તો m into m - 1 બરાબર 6 દુ 12 અને 12 ને તમે 4 × 3 લખી જ શકશો ભાઈ. યાદ કરો, આવું આપણે ઓલરેડી ક્રમચય સંચયમાં જોઈ ગયા કે ક્રમિક પદ આવતો હોય તો વિસ્તરણ કરવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ જ આવું લખી શકો કે m બરાબર 4 અથવા તો m - 1 બરાબર 3. તો બંને પરથી ફાઇનલ આન્સર તો m બરાબર શું મળી જશે? તમને 4 જ મળી જશે. ઓકે, સો હોપ કે આ પણ પોઈન્ટ તમારો ક્લિયર થયો હોય. બરાબર છે? તો અહીંયા તમારું આ સ્વાધ્યાય કમ્પ્લીટ થાય છે. એન્ડ એઝ આઈ સેડ કે હવે આમાં કોઈ પણ થિયોરિટિકલ પોર્શન બાકી નથી. ઓલમોસ્ટ આપણે બધું જ આપણે કવર કરી દીધું છે. તો હવે આપણે ડાયરેક્ટ ફાઇનલ એક્સરસાઇઝ પર જઈએ. ઓકે, નંબર 1 પ્રકરણ સ્વાધ્યાયનો. ભાઈ આખા ચેપ્ટરનો લેન્ધીએસ્ટ ક્વેશ્ચન કહેવાય. આખા ચેપ્ટરનો ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહેવાય. અને જો બ્લુપ્રિન્ટના અકોર્ડિંગ 5 માર્ક્સનો ક્વેશ્ચન પૂછવો હોય આ ચેપ્ટરમાંથી તો આ પહેલો ટાર્ગેટ હોય. કોઈ પણ ફેકલ્ટી માટે 5 માર્ક્સનો ક્વેશ્ચન પૂછવો હોય તો આ પહેલો ટાર્ગેટ હોય. બહુ ધ્યાનથી સમજજો. બરાબર? આ સેશનનો કદાચ આ લાસ્ટ ક્વેશ્ચન હોય તો નવાય નહીં. બહુ ધ્યાનથી સમજજો. તમને કીધું છે a + b ની n ઘાતના વિસ્તરણમાં પ્રથમ 3, સૌથી અગત્યનો શબ્દ, પ્રથમ 3 પદ વાપરાશે ભાઈ. કોઈ પણ બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ નથી વાપરું. પ્રથમ 3 પદ જ વાપર્યા છે. અનુક્રમે 729, 729, 0 અને 30, 375 હોય તો a, b અને n શોધો. તો હવે આપણે એક કામ કરીએ. બોલો પ્રથમ 3 પદ વિચારવા હોય તો NC0 a ની n ઘાત b ની 0 ઘાત વત્તા NC1 a ની n - 1 b વત્તા NC2 a ની n - 2 b² પ્લસ ... તો આ પહેલું પદ થયું, બીજું પદ થયું અને ત્રીજું પદ થયું. તો ચાલો ચેક કરીએ. બોલો પ્રથમ પદ કયું થયું ભાઈ?
તો કે NC0 A ની n ઘાત B ની 0 ઘાત બરાબર 729. તો ભાઈ A ની n ઘાત બરાબર 729 થઈ ગયું. આ પહેલું સમીકરણ આવી ગયું. બોલો હા કે ના? બહુ ધ્યાનથી સમજો હા. તમારા મગજમાં એટલું સેટ થવું જોઈએ કે જો 3 અનનોન છે તો 3 સમીકરણ કમ્પલસરી બનશે જ. અને 3 સમીકરણ માટે 3 પદ આપી દીધા છે. તો પહેલું પદ આપણે પહેલા સમીકરણ પરથી લઈ આવ્યા. ચાલો બીજું પદ લખીએ. બોલો બીજું પદ કયું થશે? તો કે NC1 A ની n-1 અને B અને એના બરાબર છે 7290. હવે હું અહીંયા જે વિસ્તરણ કરું ને તેને બહુ ધ્યાનથી સમજજો. બોલો NC1 એટલે લખાય n. અચ્છા એની n-1 ઘાત છે તો એની n ઘાતના છેદમાં a લખી દઉં તો ચાલે ને? અને ઇન્ટુ b બરાબર 7290. અચ્છા તમારી પાસે ઓલરેડી આ એની n ઘાતનો જવાબ છે જુઓ 729. તો હું એમ કહું કે nb બાય a ઇન્ટુ 729 is equals to 7290. બોલો ચાલે આવું? તો હવે એનો મિનિંગ કે nb ના છેદમાં a બરાબર 10 આવી જશે. તો આ તમારું બીજું સમીકરણ થઈ ગયું ભાઈ. પહેલું સમીકરણ હતું a ની n ઘાત બરાબર 729. બીજું સમીકરણ આવ્યું nb બાય a બરાબર 10. ચાલો હવે ત્રીજું સમીકરણ લાવી એટલે કે ત્રીજું પદ લખીએ. બહુ ધ્યાનથી સમજો હા. હવે આપણે લખીએ ત્રીજું પદ. તો તથા ત્રીજું પદ NC2 A raised to n-2 B square બરાબર 30375. એક વખત ક્રોસ વેરીફાઈ કરી લે કે ઘણી વખત ક્વેશ્ચન્સમાં આવા નંબર ખોટા મુકાઈ જાય તો આખો દાખલો ચેન્જ થઈ જાય. ઓકે 30375. ફાઇન. ચાલો જોજો. હવે આ NC2 નો મીનિંગ શું થશે? તો કે n ફેક્ટોરિયલ ના છેદમાં n-2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ અચ્છા એની n-2 ને બદલે એની n ઘાત ના છેદમાં a સ્ક્વેર ઇન્ટુ b સ્ક્વેર મૂકી દઈએ. ચાલો ભાઈ હવે આ n ફેક્ટોરિયલ ને બદલે n-1 ઇન્ટુ n-2 ફેક્ટોરિયલ છેદમાં n-2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ ભાઈ એની n ઘાત. એની n ઘાત એટલે 729 આપણી પાસે ઓલરેડી પરિણામ છે જ ઇન્ટુ b સ્ક્વેર બાય a સ્ક્વેર એઝ ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ 30375. ચાલો બોલો n-2 કેન્સલ. તમને બન્યું n-1 729 b સ્ક્વેર બાય a સ્ક્વેર અને છેદમાં 2 ફેક્ટરનો જવાબ 2 છે જ 30375 ઇક્વલ્સ. હવે બહુ ધ્યાનથી સમજજો. હું એક કામ કરું, આખા સમીકરણને n વડે ગુણીને ભાગી નાખું. જો હું અહીંયા n વડે ગુણાકાર આપું જો ધ્યાનથી સમજો હા. આ 729 બાય 2 એઝ ઇટ ઇઝ. ઓકે ચલો અહીંયા હું n સ્ક્વેર કરી દઉં અને અહીંયા હું n વડે ભાગાકાર આપી દઉં. સરવાળે તો n સ્ક્વેર બાય n એટલે n જ બચશે. સવાલ થાય કે સર આવું કરવાનું કારણ કેમ? તો ભાઈ તમે આવું કરશો ને તો તમને સીધું એક પદ દેખાય. કયું? જો લખીને બતાવો. nb બાય a આખાનો વર્ગ. બોલો દેખાય એવું ભાઈ પદ? અને આ જે પદ છે તે શું આવ્યું? એ તમારું સમીકરણ નંબર 2 હતું. જો nb બાય a જે છે એ તમારું સમીકરણ નંબર 2 છે. જુઓ હા કે ના? તો હવે હું પેલા ઉપરના જે પદની વાત કરીએ છીએ આપણે એમાં સીધું હું nb બાય a ની કિંમત મૂકી દઉં તો ચાલે કે નહીં? એટલે હવે તમારું આખું સમીકરણ શું બન્યું જરા ધ્યાનથી સમજો હા. n-1 બાય 2n ઇન્ટુ 729 ઇન્ટુ 10 નો વર્ગ બરાબર 30375. તો હવે આ તમારી પાસે શું આવશે ભાઈ? તો કે n-1 બાય 2n આ 72900 ઇક્વલ્સ ટુ 30375. બોલો ચાલશે ભાઈ? હા ને? એટલે હવે તમારે શું ટાર્ગેટ રહ્યો ભાઈ? તો કે હવે તમારો ટાર્ગેટ રહ્યો 72900 બાય 2 કરવાનો. તો એક વખત આપણે ફટાફટ કેલ્સી પર ચેક કરી લઈએ
કે 72900/2 એટલે તમને મળી જશે n-1/n 36450 is equals to 30375. બરાબર. હવે આ જે 36450 છે ને 30375 છે એ બંને કમ્પલસરી 45 થ્રુ ડિવાઈડ થતા હોવા જોઈએ, અથવા તો તમે અચ્છા પહેલા 45 થ્રુ ડિવાઈડ કરીને જોઈએ, કારણ કે હવે આ કેલ્ક્યુલેશન થોડું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. એટલે 30375/45 એટલે જો હું બંને બાજુ 45 વડે ભાગ આપી દઉં, બરાબર, 45 વડે ભાગ આપી દઉં તો પહેલા આપણે 36450/45 તો અહીંયા આવી જશે 810, બરાબર, અને 30375/45 એટલે અહીંયા આવી જશે 675. બરાબર છે, 675. હજુ આ ઉપર નીચે બંને વડે કંઈક 81 વડે ડિવાઈડ થતું હશે કન્ફર્મ. હવે 810/81 તો આપણને ખબર જ છે 10 આવશે, બટ 675/81 તમે કરો એ પોસિબલ નથી થતું. ઓકે, તો આપણે એક કામ કરીએ, 810/9 હજુ થોડું સિમ્પ્લિફાઈ કરીએ. જોજો, n-1/n અહીંયા 9 3 ડિવાઈડ કરીએ તો અહીંયા 90 અને 675/9 કરીએ એટલે અહીંયા 75. બરાબર. તો હવે તમારો આ ફાઇનલ આન્સર આવી જશે. ચેક કરીએ. હા, એટલે 90n - 90 બરાબર 75n. તો તમે વિચારો કે 790 - 75 એટલે 15n is equals to 90, તો n is equals to 6. આ કેલ્ક્યુલેશન જ બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. જોજો, હવે જો n = 6 આવ્યું તો માટે સમીકરણ નંબર 1 પરથી a⁻n બરાબર 729 હતું, રાઈટ? તો a⁻6 is equals to 729 અને 729 એટલે 3 ની 6 ઘાત બોલાય ભાઈ. તો એનો મીનિંગ કે a ની કિંમત કેટલી મળી તમને ભાઈ? a ની કિંમત 3 મળી ગઈ, બરાબર. અને સમીકરણ 2 પરથી nb/a બરાબર 10 હતું, તો n ની કિંમત લાવેલા હતા આપણે 6, b/a ની કિંમત 3 બરાબર 10, તો એનો મીનિંગ કે b ની કિંમત આવી ગઈ તમારી પાસે 5. That's it. So therefore your final answer will be માટે a બરાબર 3, b બરાબર 5 અને n બરાબર 6. આ તમારો ફાઇનલ આન્સર આવી જશે. અને તમે જુઓ કે કેલ્ક્યુલેશન જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આમાં ચેન્જીસ કરવું હોય તો એ લોકો કરી જ શકે છે. કઈ રીતે? આ જે પદનું કોમ્બિનેશન તમને આપ્યું છે કે ભાઈ પહેલું પદ 729, બીજું પદ 729 અને 072 અને ત્રીજું પદ 375, તો આ પદમાં એ લોકો વેરિએશન્સ મૂકી શકે, પણ મેથડ બદલાવાની નથી. બરાબર. આવો સેમ ટાઈપનો એક ક્વેશ્ચન તમારી પાસે તમારા ટેક્સ્ટબુકના એક્ઝામ્પલમાં પણ છે, એ આપણે એક્ઝામ્પલ વખતે જોઈ લઈશું. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ તમારો આખો ક્વેશ્ચન ક્લિયર થયો હોય. એક વખત રિવાઇઝ કરવા માટે પણ બેક જઈને ફરીથી આખો એક વિડીયો એક વખત જોજો, એટલે બધા સ્ટેપ તમારા ક્લિયર થતા જાય. અને જ્યારે હું બોલતો જાઉં છું તો તમે તમારી જાતે અંદર નોટ ડાઉન કરતા જજો વિડીયોની પેરેલલ, તો આપણને ખબર પડશે કે શું થઈ રહ્યું છે. એક ફટાફટ એક લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. ચાલ, એક લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. થોડો ઈઝી ક્વેશ્ચન છે, બરાબર. તમને કીધું છે કે a+3 + ax ની 9 ઘાત છે. ચલો, તો અહીંયા આપણને એવું ખબર પડે કે a બરાબર 3, b બરાબર ax અને n બરાબર 9 છે. તો પહેલા આપણે સામાન્ય પદ લખી દઈએ. સામાન્ય પદ થઈ જશે NCR, a⁻n - r અને b⁻r. તો 9CR, a એટલે 3 ⁻9 - r અને ax⁻r. હવે બહુ ધ્યાનથી સમજો. આ 9CR 3 ⁻9 - r અને a⁻r × x⁻r અલગ અલગ કરી દઈએ. તમને કીધું x² અને x³ ના સહગુણકો સમાન, તો અહીં x² અને x³ ના સહગુણક માટે અનુક્રમે r બરાબર 2 તથા r બરાબર 3. બરાબર છે ભાઈ? હા ને?
તમારે જો x સ્ક્વેર નો સહગુણક જોતો હોય તો અહીંયા r બરાબર 2 મૂકવું પડે અને x ક્યુબ નો સહગુણક જોતો હોય તો r બરાબર 3 મૂકવું પડે. અને તમને ઓલરેડી કીધું જ છે કે અહીં સહગુણકો સમાન હોય જ્યારે તમે r બરાબર 2 મૂકશો 9c2 3⁻9 - 2 a સ્ક્વેર ત્યારે 9c3 3⁻9 - 3 અને a ક્યુબ આ બંને સમાન જ થશે. ચાલો વિસ્તરણ કરી લઈએ. 9c2 એટલે 9 × 8/2 અહીંયા 3⁷ a સ્ક્વેર આ 9 × 8 × 7 by 3 × 2 × 1 અહીંયા 3⁶ અને a ક્યુબ. ચાલો વિચારજો હા ભાઈ, બંને બાજુથી 9 × 8 9 × 8 કેન્સલ, 2 કેન્સલ, a ની 7 અરે 3⁷ 3⁶ એટલે અહીંયા બાકી રહેશે 3 a સ્ક્વેર અને a ક્યુબ તો અહીંયાથી a સ્ક્વેર કેન્સલ તો અહીંયા બાકી રહ્યું 7/3 અને a તો ફાઇનલ આન્સર a બરાબર 9/7. આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે. બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો ભાઈ, બસ સીધું સાદું વિસ્તરણ તમારે કરવાનું હતું. ઓકે, સો હોપ કે આ પણ પોઈન્ટ તમારો ક્લિયર થયો હોય. સો ધેટ્સ ઇટ. આજના સેશન માટે આપણે આટલું જ રાખીએ. બાકીનું કામ આપણે નેક્સ્ટ સેશનની અંદર કરીશું અને ઓલમોસ્ટ નેક્સ્ટ સેશનની અંદર આપણું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જ જશે. કદાચ એના સિવાય એકાદ સેશન આગળ જાય તો, બાકી એક્સરસાઇઝ પોર્શન આપણો કમ્પ્લીટ થઈ જશે. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.